સહકાર ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતી અમૂલ ડેરીની ચૂંટણી હવે દિન પ્રતિદિન વધુ રસપ્રદ બની રહી છે। હાલ આ બાબતે ભાજપમાં આંતરિક અસંતોષ અને ગૂંચવણ બહાર આવી છે, ત્યારે ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ નહીં ભરે તેમ જણાવ્યું છે। પત્રકાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પક્ષે નક્કી કર્યું છે કે ધારાસભ્ય, સાંસદ કે પ્રમુખ હોય તે ચૂંટણી ન લડી શકે અને આ વાત મારા ધ્યાને ન હતી। પક્ષે મને મેન્ડેટ આપ્યું નથી એટલે હું ચૂંટણી લડવાનું નથી અને પક્ષ જેને પણ ઉમેદવાર બનાવશે તેમને સપોર્ટ કરીશું તેવું પણ જણાવ્યું છે। અમૂલ ડેરીની ચૂંટણીમાં હું ફોર્મ ભરવાનો હતો કે અગાઉ હું અમૂલની ચૂંટણી લડ્યો હતો અને ફક્ત 2 મતથી હું હાર્યો હતો। એટલે મને એવું હતું કે પાર્ટી મને મેન્ડેટ આપશે। આપણે તો સહકારની ચૂંટણી પશુપાલકો અને ખેડૂતો માટે લડવાની હતી, પણ પાર્ટીએ એવું નક્કી કર્યું કે એમએલએ હોય, એમપી હોય, પ્રમુખ હોય એ ચૂંટણી લડી શકે નહીં। એ મને જાણમાં હતું નહીં અને મેં ચૂંટણી અમારા મતદાર ભાઈઓ, અમારા કાર્યકરો, અમારા વિસ્તારના લોકોને જોડે રાખીને નક્કી કર્યું કે આપણે આ ચૂંટણી અમૂલને લડી અને લોકોનું કામ કરવા માટે અમૂલ સુધી પહોંચી જઈએ।